વડોદરા પોલીસે પણ હોળી ધૂળેટીની પર્વની રંગભેર ઉજવણી કરી। પોલીસ કમિશનરના નિવાસ સ્થાને ધૂળેટીની ઉજવણીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો, જ્યાં કેટલાય લોકો એકત્ર થયા અને એકબીજાને રંગ લગાવીને આ પર્વની શુભકામનાઓ પાઠવી। અમારી સાથે જોડાયા છે સંવાદદાતા અલ્પેશ સુથાર। અલ્પેશ, વડોદરામાં પોલીસ કમિશનરના નિવાસ સ્થાને ધૂળેટીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે, કેવો માહોલ જામ્યો છે? બિલકુલથી અમૃતા, જે રીતે વાત કરવામાં તો વહેલી સવારથી જ વડોદરા શહેરમાં ઠેર ઠેર જે હોળી રશિયાઓ છે ત્યાં ધૂળેટીનું પર્વ છે તેની ઉજવણી કરતા જોવા મળે છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં વહેલી સવારથી જ જે લોકો છે તે એકબીજાને રંગી અને આજે ધૂળેટીનું પર્વ છે તેની ઉજવણી કરતા જોવા મળે છે। ખાસ કરીને વાત કરીએ તો આજે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહા કુમાર કે તેમના નિવાસ સ્થાને પણ આ જે ધૂળેટીનું પાવન પર્વ છે તેની ઉજવણી કરવાનું આયોજન છે તે કરવામાં આવ્યું છે અને મોટી સંખ્યામાં તમામ જે પોલીસ કર્મીઓ છે તે હાલ અહીંયા જોવા મળી રહ્યા છે। સાથે સાથે વાત કરીએ તો વડોદરાના જે તમામ જે ડીસીપી છે તેમજ જે જોઈન્ટ પોલીસ કમિશનર છે તેઓ પણ આજે ધૂળેટીનું પાવન પર્વ છે તેની અહીંયા ઉજવણી કરી રહ્યા છે અને આપ જોઈ શકો છો તે રીતે એકબીજાને કલર કરી અને આજે તમામ જે ધૂળેટીનું પર્વ છે તેની ઉજવણી કરતા જોવા મળે છે। આપણે વડોદરાના જે પોલીસ કમિશનર છે તેમની સાથે વાત કરવાનો પણ પ્રયાસ કરીશું। સર, શું કહેશો હોળીની અને ધૂળેટીની ઉજવણી આપના નિવાસ સ્થાને તમામ પોલીસ કર્મચારીઓ હાજર છે? આજે હોળી ધૂળેટીના શુભ પ્રસંગે આપણા ઘર આંગણે મારા સાથી અધિકારીઓ ભેગા થયા છે અને હોળીના જે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે આ તહેવારમાં પાર્ટિસિપેટ કરી રહ્યા છે। આપણે દર વખતે શહેરવાસીઓને આગ્રહ કરીએ છીએ સુરક્ષા અને જવાબદારી સાથે ઉજવણી કરીએ। આજે તમે જોઈ શકશો આપણે પારંપરિક ઓર્ગેનિક કલર્સનો ઉપયોગ કરી રહ્યા છીએ અને ફ્લાવર્સ, કલરફુલ ફ્લાવર્સનો પણ ઉપયોગ કરી રહ્યા છીએ। આપણા આખા પ્રયાસ રહેશે કે સેલિબ્રેશન વિથ રિસ્પોન્સિબિલિટીના મેસેજ સમાજમાં જાય। શહેરવાસીઓને પણ આ પ્રસંગે આપણે શુભકામના પાઠવા માંગીએ છીએ અને દરેકને હોળી ધૂળેટી સુખ સમૃદ્ધિ અને સુરક્ષા લાવે એવું ભગવાનને પ્રાર્થના કરીશું અને આવતા દિવસોમાં કમ્યુનિટી સુરક્ષા માટે વડોદરા શહેર પોલીસ ટોટલ કમિટમેન્ટ અને ડેડિકેશન સાથે કામ કરશે। અપેક્ષા છે દરેકનો સાથ સહકાર મળી રહેશે। સર, આજના દિવસે જોઈએ છે આપણે ધૂળેટીનું પાવન પર્વ છે, લોકો ઉજવણી કરતા હશે, નાગરિકોને શું સંદેશ, શું અપીલ કરશો? નાગરિકો પણ આજે આપણે કેટલાક માર્ગદર્શી સૂચનાઓ બહાર પાડી છે, જાહેરનામા બહાર પાડી છે। તમે ખૂબ ઉત્સાહ અને ઉમંગ સાથે સેલિબ્રેટ કરો, પરંતુ સુરક્ષાને પણ ધ્યાને રાખો। કોઈ ટ્રાફિકને અડચણરૂપ ના બને, કોઈ રોડની વચ્ચે બાળકો, વૃદ્ધો, મહિલાઓ કે દિવ્યાંગો ના રમે, અકસ્માત સર્જાવાની શક્યતા છે અને કોઈ વોટર બોડીઝમાં રિવર કે લેક કે નદી કિનારે જઈને નાહવાની પ્રયાસ ન કરે, કોઈ ડ્રોનિંગની એક્સિડન્ટની શક્યતાઓ છે। તો ઓવરઓલ એક સુરક્ષિત માહોલમાં તમે રમો। પોલીસ દરેક જગ્યાએ તમારા સુરક્ષા માટે તૈનાત છે અને સક્રિય છે। હાલ જે રીતે વાત કરી તો પોલીસ તમામ જે રીતે તૈનાત છે અને સક્રિય છે। અત્યારે પણ જોઈ રહ્યા છો કે અહીંયા જે તમામ પોલીસ કર્મીઓ છે તે ઉપસ્થિત છે। ખાસ કરીને વાત કરીએ તો વડોદરાના જે જોઈન્ટ પોલીસ કમિશનર છે તેઓ પણ એક જે બોર્ડ માર્યું છે ત્યાં પણ એક સંદેશ આપી રહ્યા છે અને તમામ લોકો છે આ હોળીનું જે પર્વ છે તેની હાલ ઉજવણી કરતા જોવા મળી રહ્યા છે। આપણી સાથે જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ છે। ડૉક્ટર, શું કહેશો બેન, હોળીનું પાવન પર્વ અને પોલીસ કમિશનરના નિવાસસ્થાનની ઉજવણી? આજે હોળી નિમિત્તે પોલીસ કમિશનર શ્રીના નિવાસ સ્થાને હોળીનું એકદમ ક્રિએટિવ સેલિબ્રેશન રાખવામાં આવ્યું છે, જેમાં એકદમ ઓર્ગેનિક કલર સાથે હોળી રમવામાં આવી છે અને સાથે સાથે પ્રકૃતિને સાચવવાના મેસેજ સાથે આ હોળી આખું સેલિબ્રેશન આપ જોઈ રહ્યા છો અને સાથે એકદમ અમારી ક્રિએટિવિટી પણ બહાર આવે એને ધ્યાનમાં રાખીને અમે અમારા જે વિચારો છે એના માટે કેનવાસ મૂકવામાં આવ્યું છે। સો હું અત્યારે પેઇન્ટ કરી રહી છું। તમામ વડોદરાવાસીઓને ખૂબ ખૂબ હોળીની શુભેચ્છાઓ। થેન્ક યુ। એક ક્રિએટિવિટીનું પણ આયોજન છે તે અહીં કરવામાં આવ્યું છે અને જોઈન્ટ પોલીસ કમિશનર છે તેઓ પણ હાલ અહીંયા ક્રિએટિવિટી કરતા જોવા મળ્યા છે। સાથે સાથે વડોદરા શહેરના નાગરિકોને પણ એક સંદેશ આપ્યો છે કે જે રીતે ઓર્ગેનિક કલરથી હોળીની ઉજવણી કરવામાં આવે અને અહીંયા એ જ પ્રકારનો માહોલ હાલ જોવા મળે છે। તમામ જે પોલીસ કર્મીઓ છે તે અહીંયા આ જે હોળીનું પર્વ છે તેની ઉજવણીમાં જોયા છે અને એકબીજાને રંગ નાખી અને આ જે પર્વ છે તેની ઉજવણી કરી રહ્યા છે। ખાસ કરીને આજે વડોદરા શહેરમાં તમામ જગ્યાએ આ પ્રકારના દ્રશ્યો છે તે સામે આવતા રહેશે અને આપણે જોયું તે રીતે વડોદરાનો જે પોલીસ પરિવાર છે તે પણ પોલીસ કમિશનર નિવાસ સ્થાને આ જે હોળીનું જે પાવન પર્વ છે તેની ઉજવણી કરતા જોવા મળે છે। જી અલ્પેશ, આભાર આપનો જાણકારી આપવા માટે। તો વડોદરામાં પોલીસ કમિશનરના નિવાસ સ્થાનનો માહોલ પણ અત્યારે રંગમય બની ગયો છે। ધૂળેટીના પર્વની ઉજવણી ચાલી રહી છે।